ચાલો આજે આપણે હિમાલયની ગોદમાં વસેલા એક નાનકડા શાંત ગામની વાત કરીએ. અહીંયા એક એવી છોકરી રહેતી હતી જેની હિંમત પહાડો કરતાં પણ ઊંચી સાબિત થઈ. આ કહાની છે ધ્યાનીની. ચાલો એની આ અવિશ્વસનીય ગાથામાં જઈએ અને જોઈએ કે કેવી રીતે એક નાનકડી છોકરીએ બતાવી દીધું કે હિંમતને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. આ વાક્ય જો આ ખાલી શબ્દો નથી, આ તો આખી વાર્તાનો જીવ છે, એનો આત્મા છે. ધ્યાનીના દાદા જે એક સૈનિક હતા, એમણે આપેલી આ શીખ એ જ એના જીવનની સૌથી મોટી પરીક્ષામાં એનું રક્ષણ કવચ બને. આ શબ્દો જ ધ્યાનીના સાહસનો પાયો છે. ચાલો જોઈએ કે કેવી રીતે. તો આ કહાની છે કોના વિશે? ચાલો સૌથી પહેલાં એ મુખ્ય પાત્રોને મળી લઈએ, જેમના કારણે આ અસાધારણ કથા જીવંત બની છે. તો વાર્તાની હિરોઈન છે 12 વર્ષની ધ્યાની, એકદમ ચપળ અને જેની આંખોમાં સાહસની ચમક દેખાય. એની સાથે છે એની નાની બહેન હિરવા, અને આ બંનેના ગાઈડ, એમના માર્ગદર્શક છે એમના દાદા, જે પોતે એક રિટાયર્ડ સૈનિક છે અને જેમની વાતો, જેમની શિખામણ જ ધ્યાનીની સૌથી મોટી તાકાત છે. હવે એક શિયાળાની સવાર હતી. શરૂઆત તો એકદમ શાંતિથી થઈ, પણ પછી થોડી જ વારમાં આખું વાતાવરણ પલટાઈ ગયું. એક સાવ સામાન્ય લાગતો દિવસ અચાનક જ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ બની ગયો. થયું એવું કે ધ્યાની અને હિરવા જંગલમાં રમી રહી હતી અને ત્યાં જ કુદરતે પોતાનો રંગ બદલ્યો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું અને જોતજોતામાં તો ભારે બરફવર્ષા શરૂ થઈ ગઈ. ચારે બાજુ બસ બરફ જ બરફ. ખતરો સમજાઈ ગયો હતો એટલે બંને બહેનો પોતાનો જીવ બચાવવા ઘર તરફ દોડી. અને બસ ત્યારે જ એ ઘટના બની જેણે બધું જ બદલી નાખ્યું. બરફને કારણે રસ્તો એકદમ લપસણો થઈ ગયો હતો. એના પર હીરવાનું પગ લપસ્યો અને સીધી જ એક ઊંડી કોતરમાં ગબડી પડી. અને આ કોઈ નાનો સૂનો ખાડો નહોતો. એક કોતર 50 ફૂટ ઊંડી હતી. 50 ફૂટ એટલે કે જાણે કોઈ 5 માળની બિલ્ડિંગ પરથી નીચે પડે. આટલી ઊંડાઈમાંથી સહી સલામત પાછા આવવું લગભગ અશક્ય જ હતું. નીચેથી હિરવાનો ડરથી કાંપતો અવાજ આવ્યો. એની ચીઝ ધ્યાનીના કાળજામાં સોયની જેમ વાગી. એક સેકન્ડ પસાર થઈ રહી હતી અને નીચે એની બહેનનો જીવ જોખમમાં હતો. એક ક્ષણે ધ્યાનીના એ નાનકડા મગજમાં જાણે એક તોફાન ચાલી રહ્યું હતું. શું કરે? એક બાજુ જીવલેણ ડર હતો અને બીજી બાજુ પોતાની બહેન માટેનો પ્રેમ. એને એક એવો નિર્ણય લેવાનો હતો જેની ઉંમર કરતાં ખરેખર ઘણો મોટો હતો. જુઓ, એની પાસે 2 જ રસ્તા હતા અને બંને એટલા જ ખતરનાક. જો એ મદદ લેવા ગામ તરફ દોડે તો પાછી આવે ત્યાં સુધીમાં તો એની બહેન કદાચ કડકડતી ઠંડીમાં થીજીને મરી પડ જાય. એક પળ બહુ જ કિંમતી હતી. અને બસ એ જ ઘડીએ એણે આંખો બંધ કરી અને એને યાદ આવ્યા એના દાદા. એમના શબ્દો એના કાનમાં ગૂંજવા લાગ્યા. હિંમત એટલે ડર ન હોવું એવું નથી. હિંમત એટલે ડર પર જીત મેળવવી. બસ આ શબ્દોએ તો જાણે જાદુ કરી દીધો. ધ્યાનીએ પોતાના મનમાંથી ડરને એક ઝાટકે કાઢી નાખ્યો અને એક મક્કમ નિર્ણય કરી લીધો. અને અહીંથી શરૂ થાય છે એક એવી રેસ્ક્યુ કામગીરી જે હિંમત અને હાજર જવાબીનો એક જબરજસ્ત દાખલો છે. ધ્યાનીએ કોઈની રાહ ન જોઈ. એકલી પોતાના દમ પર એણે પોતાની બહેનને બચાવવાનું નક્કી કરી લીધું. જુઓ, એણે શું કર્યું. સૌથી પહેલાં એણે પોતાની અને હિરવાની ઓઢણી લીધી અને એની મજબૂત ગાંઠો વાળીને એક કામચલાઉ દોરડું બનાવ્યું. પછી એ દોરડાને એક દેવદારના મજબૂત ઝાડ સાથે બાંધ્યું અને હિંમત કરીને નીચે ઉતરવા લાગી. નીચે પહોંચીને તરત જ એણે હિરવાને શાંત કરી અને ઠંડીથી બચાવવા પોતાનું જેકેટ કાઢીને એને પહેરાવી દીધું. અને પછી શરૂ થયું અસલી મિશન. હિરવાને પોતાની પીઠ પર બાંધી અને એ જ ખતરનાક લપસણા ખડકો પર પાછું ઉપર ચડવાનું શરૂ કર્યું. આ ચઢાણ સહેલું તો બિલકુલ નહોતું. ખડકો બરફને લીધે એકદમ લપસણા હતા. હાડ થીજવીથી ઠંડી હતી. પથ્થરો પકડીને એની નાની નાની આંગળીઓમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. પૂરા અડધો કલાક સુધી એણે દર્દ અને ડરનો સામનો કર્યો. પણ એ ભયાનક અડધા કલાક પછી આખરે ધ્યાનીની હિંમત જીતી ગઈ. એની દ્રઢતાનો વિજય થયો. એનો સંઘર્ષ એક સફળતાની કહાની બની ગયો.
જેવી ધ્યાની લોહી નીકળતી આંગળીઓ સાથે પોતાની બહેનને પીઠ પર ઊંચકીને કોતરની ઉપર પહોંચી. એણે જોયું કે સામેથી ગામના લોકો અને એના દાદા દોડતા આવી રહ્યા હતા. એ બધા એને જ શોધતા હતા. એક 12 વર્ષની છોકરીએ જે કરી બતાવ્યું હતું એ નજારો જોઈને તો બધાની આંખો ફાટી રહી ગઈ. કોઈ માની જ નહોતું શકતું. એના દાદા, એમની આંખો તો ગર્વથી ભરાઈ આવી. એમણે ધ્યાનીને પોતાની છાતીએ લગાવી દીધી અને કહ્યું, બેટા, આજે તે સાબિત કરી દીધું કે તારું મન એ આ પહાડ જેવું જ અડગ છે. એમણે આપેલી શીખ આજે સાચા અર્થમાં જીવંત થયુંથી હતી. તો આ વાર્તા ખાલી એક રેસ્ક્યુની નથી. આનાથી ઘણું વધારે છે. આ વાર્તા આપણને શીખવે છે કે ખરી તાકાત અને સાચી હિંમત ખરેખર કોને કહેવાય. આ કહાની એકદમ સાફ બતાવે છે કે અસલી તાકાત શરીરમાં, મસલ્સમાં નથી હોતી, એ તો મનમાં હોય છે. ધ્યાની પાસે કદાચ બહુ શારીરિક તાકાત નહોતી, પણ એની પાસે જે મનોબળ હતું, જે ઈચ્છા શક્તિ હતી, એ એટલી મજબૂત હતી કે પહાડોને પણ ઝુકાવી દે. અને આને જ કહેવાય છે સાચી બહાદુરી. ખરું ને? જ્યારે કોઈ બીજાને બચાવવા માટે આપણે પોતાના ડરને પણ ભૂલી જઈએ છીએ, બસ ત્યારે જ આપણી અંદર છુપાયેલી અસલી તાકાત બહાર આવે છે, જાગી જાય છે. ધ્યાનીની આ કહાની આપણને બધાને એક સવાલ પૂછે છે કે સાચી તાકાત ખરેખર ક્યાંથી આવે છે? શું એ શરીરના બળમાંથી આવે છે કે પછી મનની મક્કમતા અને પ્રેમની શક્તિમાંથી? આ સવાલનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે.